હેરાન કરી નાખે આપણને. કારણ કે તુલસીદાસજી કહે છે, તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય. અને કોઈકની દુઆ મળી જાય, કોઈકના આશીર્વાદ મળી જાય, કોઈક તમારા માટે એવો શુભ સંકલ્પ કરી બેસે કે વાહ 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 વાહ, શું છોકરો છે, આના ઉપર ભગવાન ખૂબ આશીર્વાદ વરસાવે, તો એના એ જે શુભ સંકલ્પ છે એનો પણ પ્રભાવ પડે છે. પાંચમો મેસેજ છે, લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ બટ ડોન્ટ ડ્વેલ ઇન ધ પાસ્ટ. આ બહુ જરૂરી છે. ભૂલ થઈ ગઈ, એમાંથી કંઈક શીખી જાઓ, પણ પસ્તાવામાં ન રહે. મારું આવું કેમ કર્યું મેં, હું કેમ આવું કરી બેઠો, કેમ આવું થઈ ગયું મારાથી, કેમ આવું થઈ ગયું. અરે જે થઈ ગયું તે થઈ ગયું. તમને સમજાય છે ભૂલ થઈ છે, હા થઈ છે. હવે પાછું તમારે ભૂલમાંથી બહાર નીકળવું છે, હા નીકળવું છે, તો ભૂલી જાઓ ને ભૂલ થઈ છે. કોઈ વ્યક્તિ કાદવમાં પડી જાય ને ત્યાં ત્યાં બેસે રહે, હું કાદવમાં પડી ગયો, હું કાદવમાં પડી ગયો. એટલે ઊભો થઈને ચાલવા માંડ, નાઈ ધોઈને પાછો આગળ વધ. તો ભૂતકાળમાંથી શીખી લેવાનું છે અને પછી ચિંતા નહીં કરવાની. જે ગમે તેટલી મહાભયંકર ભૂલ થઈ હોય, ઊભા થઈને આગળ વધવા માંડો, ભૂલને ભૂલી જાઓ. પાસ્ટમાં રહેવાનું જરૂર નથી, ખાલી પાસ્ટમાંથી જે મેસેજ લેવાનો છે એ લઈ લો અને આગળ તમારી જર્ની ચાલુ રાખો. પંચર પડી ગયું હોય તો ત્યાં ને ત્યાં બેસી રહે, અરે પંચર પડી ગયું, અરે યાર પંચર પડ્યું, અરે 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 પંચર પડી ગયું. એટલે પંચર કરાવો, રિપેર કરાવો અને બસ આગળ ધપાવો. યાત્રા છે ને, જીવન એક જર્ની છે, એને સતત આગળ ધપાવવાની હોય છે. એટલે ક્યારેય ભૂતકાળમાં ના રહેવું, ભૂતકાળમાંથી શીખી લેવાનું ખાલી. પણ હા, એ કરવાનું, શીખવાનું. આપણે ભૂતકાળમાંથી શીખતા નથી પાછા. અત્યાર સુધી કેટલી વાર આપણે સંકલ્પો કર્યા કે હવે આપણે યુટ્યુબમાં ટાઈમપાસ કરવો બંધ કરવો છે, ઇન્સ્ટા પર ટાઈમપાસ કરવો બંધ કરવો છે, પરીક્ષા આવે ત્યારે વાંચી લેવું છે, પણ એ ના કર્યું અને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા તો એ ભૂતકાળની ભૂલમાંથી કંઈક શીખ્યા? નેક્સ્ટ સેમેસ્ટરમાં સુધારો કર્યો? ના, નેક્સ્ટમાં પાછા ટિકટોકમાં જોઈએ, પાછા ઇન્સ્ટામાં જોઈએ, પાછા ફેસબુકમાં જોઈએ. તો ભૂતકાળમાંથી શીખવું બહુ જરૂરી છે, પણ ભૂતકાળમાં પડી ના રહેવું.